સનાતન સતી ધર્મની જય. तो गुरु हमारा गारुड़ी अनमुझ पर की जी मैं मोरा बताया ઉતર ગયા तो गुरु हमारा गारुड़ी अनमुझ पर की जी मैं मोरा बताया मरम तना उतर गया सब जैर तो तत्व सारथी लोकमा गुरु गोविंद करो आज अंतम जय कसे हरि गुरु संत सरो तो नाम नगर नवखंडमा निरात निर्गुण जय अमर फल जानी पदे वर्ष में हमेश सतगुरु महाराज संतोए बहुत सरस बात करी પણ વાત આપણે સમજણમાં લેવી પડે કારણ કે આજે સંતોની વાણીઓ છે એ જો આપણી સમજણમાં આવી જાય ને તો આપણા અંતરમાં સુખ આવે, આપણા ભીતરમાં સુખ આવે અને ભીતરમાં આનંદ થાય. અને ભજન જે સંતો આપણે જોઈએ છે કે જેને ભજન કર્યા છે એના કેવો આનંદ હતો, પણ એ અંદરથી આનંદ હતો. અને આપણે આનંદ છે ખરો પણ ક્યાંનો છે? આ બહારનો છે. અને બહારનો આનંદ કામ આપશે નહીં, કારણ કે આપણે જે કાંઈ વાતો કરીએ છીએ ને એ સમજવા માટેની વાત છે. અને આપણે આમાં સમજાવવાનું કોને છે? આપણે પહેલા તો નક્કી કરવું પડશે કે ભાઈ આમાં સમજવાનું કોને છે, સમજતું કોણ નથી. એટલે સંતોની વાતો, આત્માની વાતો, પરમાત્માની વાતો, આ બધી વાતો આપણે બધા સાંભળીએ છીએ. તો આપણને નક્કી કેમ નથી થતું? અને આ નક્કી કોણ નથી થવા દેતું? એનો આપણે વિચાર કરવો પડે. કારણ કે જે નિરાત મહારાજે જે વાત કરી છે એ પરમ તત્વને જે પામી ગયા છે એની વાત કરી છે. અને એ પદને પામવા માટે શું કરવું પડે? સંતોએ તો એવું પણ કીધું છે કે વાણીમાં આવે એ વણસી જાહે, નિર્વાણી પદ હાસું. તો નિર્વાણી પદ કેવું અને એને પામવા માટે શું કરવું પડે? આ સમજણ જો આપણી અંદર આવી જાય તો ખરેખર એને ભક્તિ કીધી છે. ભજન તો આખું જગત કરે છે, ભજન કોણ નથી કરતું? બધા ભજન કરે જ છે, પણ ભક્તિ બધા ન કરી શકે. કારણ કે ભક્તિ ક્યારે થાય અને પરમ તત્વની ઓળખાણ ક્યારે થાય? કે પરમ તત્વની ઓળખાણ કરવા માટે આપણે પહેલા તો અંતરની શુદ્ધિ જોઈએ. આપણું અંતર જ્યાં સુધી શુદ્ધ ન થાય ત્યાં સુધી આ પદ પ્રાપ્ત થાય ને. ગમે એમ દેકારો આપણે કદાચ કરીએ તો પણ ન થાય. કારણ કે
આપણા ભીતરમાં જ્યાં સુધી મેલ ભર્યો છે અને આ ભીતરની અંદર જે અજ્ઞાન રૂપી અંધકાર ભર્યો છે એ જ્યાં સુધી ન નીકળે ત્યાં સુધી આ જ્ઞાન થાય નહીં. એટલે ભજન તો એવા એવા ઊંચા બોલ્યા છે કે ગુરુજી મહામંત્રનો મોટો છે મહિમા, વખાણો બ્રહ્મના ભેદમાં, ઋષિ મુનિ જપતા જેનો જાપ કે હરિ નથી ચાર વેદમાં. એવા સંતોની વાણી છે. હવે આને આપણે શું સમજવું? મહામંત્ર, મહામંત્ર કોને કહેવાય? આપણે જોઈએ છીએ કે સાધુ સંતો પાસે જાય, કંઠી બંધાવીએ, કાન ફૂંકાવીએ તો આપણને મંત્ર આપે. અને મંત્ર આપે એમાં શું હોય કે આપણને એક શબ્દ આપે કે ભાઈ તમે આ શબ્દનો જાપ કરીજો, એને મંત્ર કહેવાય. પણ આ તો મહામંત્ર છે. આ મહામંત્ર કેવો છે કે આને જપવો નથી પડતો, એવો આ મહામંત્ર આપણને આપ્યો છે. અજપા કે જેનો જપ ન કરવો પડે અને સતા વસ્તુ પ્રાપ્ત થાય. જે દેહિક છે એની પાસે આપણે કંઈક મેળવવું હોય તો એને મળવું પડે, એને રીઝવવું પડે, એ બધું કરવું પડે. હવે આ દેહ જ નથી જેને, એને આપણે રીઝવવો કેમ? તો એના માટે આ તનના, મનના, ધનના આ બધા દાવા છોડવા પડે. અને પહેલો તો મોટા મોટો અહંકાર. અહંકાર કોઈ પણ વ્યક્તિમાં જાય નહીં. દેવોમાં નહોતો જતો તો આપણામાં તો ક્યાંથી જવાનો છે? કારણ કે એ સૂકો અહંકાર છે. જાહેરમાં મારી જેવા બોલતા એમ થાય કે તો બહુ સારું બોલો, પણ મારી અંદર શું કર્યું મને જ ખબર હોય ને, તમને થોડી ખબર છે. એમ અહંકાર કોઈનો જાતો નથી. અહંકાર જાય ને તો તરત કામ થઈ જાય એવું છે. પણ અહંકારને નાબૂદ કરવા માટે અને મનને સમજાવી અને સ્થિર કરવા માટે આપણે આ ભજન અને સત્સંગ કરવા પડે છે. ભજન કરવાથી આપણા અંતરની અંદર ભય હોય, ભય મટી જાય. જો કે આપણને ભય મટાડી દીધો છે. ગુરુ મહારાજે આપણને જે પદની પ્રાપ્તિ કરાવી છે એ પદ આવે નહીં અને જાય નહીં, આવા પદની ઓળખાણ કરાવી છે. તો આમાં ક્યાં કોઈ આવવાનું છે, કોઈ જવાનું છે? એ આપણને ખાલી મનમાં જ વેમ છે ને. હવે આ વેમને કાઢવાનો છે. લ્યો, આ વેમ નીકળી જાય તો પરમ પદને પ્રાપ્ત થઈ જાય. પણ આ વેમ નીકળે એવો નથી. કારણ કે હજી આ દેહાધ્યાસ આપણો નીકળે નહીં. આપણે ઘણી ઘણી વાતો કરી. રામદેવ પીર પરગટ પીરાણું કે. હવે આ પરગટ પીરાણું કારે થવાય કે એ બાબા બાળીનાથને શરણે ગયા અને એના ગુરુ મહારાજને એની તન મન ધન અને શીશ સોંપી દીધું. પછી કીધું કે હવે બોલ કે ક્યાં છે રામદેવ? તે કે હવે રામદેવ નથી. આવું એને નક્કી થઈ ગયું. અને આ નક્કી થાય ને ત્યારે પીરાણું, આ પીર જ બોલે એ પીર જ છે, એટલે પ્રગટ થઈ જાય. પણ આ નક્કી થાય તો થાય, આ બોલે એ બીજો નહીં છે પરમેશ્વર પોતે. અજ્ઞાનીનો આંધળો આગો રહીને ગોતે. આમાં આવું છે. આપણે હારી જ રમી રહ્યો છે. આપણે જે નજીકમાં નજીક જો હોય તો એ પરમ તત્વ જેને કહીએ, જેને પરમાત્મા કહીએ, જેને રામ કહીએ, જેને કૃષ્ણ કહીએ, જેને રામા પીર કયો, જેને માતાજી કયો, જે કયો એ જ છે. એની સિવાય બીજો કોઈ નથી. આપણે એક જ જે બોલાવી છે. શા માટે?
કે જે ગુરુ મહારાજ ને જે બોલે ને એમાં તમામ દેવી દેવતાઓ બધા આવી જાય, એમથી બહાર કોઈ છે જ નહીં. અને આને અદ્વૈત જ્ઞાન કીધું છે. દ્વૈતમાં આપણે હજી દ્વૈતમાંથી બહાર નથી નીકળી શકતા. આપણને હજી કાંઈક ને કાંઈક દેવી દેવતાઓની બીક છે. પણ આ ભ્રમ જે આપણને છે, ભ્રમને કાઢવાનો છે. અને એમાં જો નીકળી જાય તો આ પદની પ્રાપ્તિ થઈ જાય. પણ નીકળતો નથી, એનું કારણ શું છે? આપણે એટલા ભજન સત્સંગ કરતા હોય, એટલો સમાગમ થતો હોય, છતાં પણ આપણને નક્કી થતું નથી. તો કઈક મિસ્ટેક તો આપણી જ હોય ને. એમ એક વખત સ્વામી રામતીરથ અને એનો શિષ્ય સ્વામી રામતીરથ ને કહે છે કે પ્રભુ, તમે જે મને જ્ઞાન આપ્યું એ અમર છે, અવિનાશી છે, કે જેનો કોઈ જે નાશ ન થાય, છતાં આ જ્ઞાન મને નક્કી કેમ નથી થતું? કે ત્યારે સ્વામી રામતીરથ કહે છે કે તારી વાત હાચી છે, કે નક્કી નથી થતું. એનું કારણ છે કે તો કે શું કારણ છે, મને સમજાવો. કે ત્યારે એને દ્રષ્ટાંત આપે છે સ્વામી રામતીરથ કે એક ગાય માતા હતી અને ગાય માતા વિયાણી અને એને વાસળાને જન્મ આપ્યો. હવે વાસળાને જન્મ આપ્યો અને વાસળો પછી દૂધ પીવે છે અને એને એવી મોજ આવી ગઈ કે બસ હવે આમાં બીજું કાંઈ છે જ નહીં. અને આવું દૂધ એને પીવા મળી જતું હતું. અને એની ખરેખરી મોજમાં હતો. હવે એમાં બન્યું એવું કે ગાય સરવા ગઈ. ગાય સરવા ગઈ અને એ પાછી મોડી આવી અને એમાં બીજી 4-5 ગાવો એ વાડામાં આવી ગઈ. હવે એ ગાવો 4-5 વાડામાં આવી ગઈ એટલે વાસડાને એમ થયું કે મારી માં આવી ગઈ, કે હવે મને ભૂખ લાગી છે અને દૂધ પીવા મળશે. કે એટલે ગાય પાસે જાય છે દૂધ પીવા, ત્યાં ગાય પાટો મારે. એટલે કે આ મારી માં નથી. કે એટલે પછી બીજી ગાય પાસે જાય છે તો એ ગાય પણ પાટું મારે. એટલે વાસડો બધી ગાયો પાસે ગયો, પણ બધી ગાયો એક એક પાટો માર્યો અને પાટો માર્યો એટલે એનું મોઢું હોઈ ગયું અને વાસડો પડી ગયો. એટલે વાસડો વિચાર કરે કે ભાઈ હું મારી માં આવે ને હું દૂધ પીતો ને મને એવી મોજ હતી, પણ કે આ કેમ આમ થતું હશે? કે એટલે થોડીક વાર થઈ અને એની માં આવી અને આવીને જોયું તો વાસળું પડ્યું હતું, ઊભું ન થયું. એટલે ગાયે વિચાર કર્યો કે આ તો હું આવું અને તરત આમ આવીને દૂધ પીવા માંડતું હતું, આ ઊભું કેમ નથી થતું? કે એ વાસડાને સાટવા માંડે, પણ વાસડાને પાટા માર્યા હતા બધા. કેવા પાટા માર્યા કે કોઈ કે આમ છે ને કોઈ કે આમ છે, ઈશ્વર આવો છે ને ઈશ્વર આવો છે. આ પાટા માર્યા બધા નોખા નોખા, કોઈ હાચી વાત કરતું નથી. અને હાચી વાત કોણ કરે? કે જે આપણો ગુરુ હોય ને એ જ કે આ ગુરુના પદ પ્રમાણે જે હાલે ને એને જ આ વસ્તુ પ્રગટ થાય, બાકી થાય જ નહીં. આપણે જગતના નિયમો જોઈને હાલવા માંડીએ તેમ હાલ થવાનું છે? ગુરુ મહારાજે તમને જે રેણી આપી છે, જે વચન આપ્યું છે, જે મહામંત્ર આપ્યો છે, જો આ મહામંત્રનો જાપ થાય ને તો આને આમાં ક્યાં કાંઈ કરવા પણ છે? કયો
પણ સમજતું નથી મન. એટલે કીધું કે મન સમજાવે તેનર મોટા સ્થિરતા પદમાં ઠર્યા, કહે નિરાત અભય સત સ્વામી જે ભવજળમાં તર્યા. આ તો જેનું મન સમજી જાય ને એનો મેળ પડે એમ છે. જ્યાં સુધી મન સમજે નહીં ત્યાં સુધી આ મેળ પડે એવું નથી. કારણ કે બધા શાયરી ગોળથી પાટા જ મારે, આમાં કઈ નક્કી થતું નથી. પણ જો આ ગુરુ મહારાજ છે, માં છે, અને એ વાણી રૂપી દૂધ રૂપી વાણી, એ વાણી જો આપણને મળી જાય, એ વાણી જો આપણામાં ગ્રહણ થઈ જાય તો ખરેખર જે વસ્તુ પ્રાપ્ત કરવાની છે ને એ પ્રગટ થઈ જાય. અને એવી ક્યાંય મોજ નથી. કારણ કે ભાઈ પ્યોર દૂધ મળે, વાણીનું દૂધ. અને એ વાણીનું દૂધ જો આપણા હૃદયની અંદર લાગી જાય તો આનંદ પ્રગટ થઈ જાય, પોતાનો આનંદ પ્રગટ થાય. અને એ આનંદ છે ને એ પછી પરમ આનંદ છે, એની સિવાય બીજું કાંઈ છે નહીં. બધા સંતોએ એક જ વાત કરી છે કે જે આનંદ છે એ પોતાનું સ્વરૂપ છે, પણ સમજાય ત્યારે. કારણ કે લેહ લાગી જવી જોઈએ. લેહ જ્યાં સુધી આપણને ગુરુ શરણમાં ન લાગે, આપણા અંતર જ્યાં સુધી ભીંજાય નહીં ત્યાં સુધી આ વસ્તુ સમજાય નહીં, જેમ પ્રાપ્તિ ન થાય. અને જેને જેને થાહે આમાં કોઈને ખબર ન પડે ક્યાં પ્રાપ્ત થઈ જાય. આમાં કઈ અમે જાણીએ છીએ તમે નથી જાણતા એવી વાત નથી. બધા જ જાણે છે, નથી જાણતા એવું નથી. આમાં તો ક્યાં પ્રગટ, આ તો પ્રગટ થાય છે નહીં પણ પ્રગટ થાય. જે દેહ હોય દેહ એ પ્રમાણેના જીવન જીવવા માંડે એટલે પ્રગટ થાય. આપણે જોઈએ છીએ કે રામદેવ પીરે મનુષ્ય અવતાર જ હતો, એમાં પ્રગટ થઈ ગયો એટલે પીરાણું થઈ ગયું. એમ રામચંદ્રજી ભગવાન હતા, એ મનુષ્ય દેહ આવ્યા હતા. યજ્ઞની રક્ષા કરવા લઈ જતા કે મારા બાળકો છે, નાના છે, અને આ શું કરશે, એને ખબર નથી કે ભગવાન છે. એમ કૃષ્ણ ભગવાન જયારે અવતારી લીધો ત્યારે જેલમાં થતો તો ભગવાન હોય તો ન જેલ તોડી નાખે, મેલમાં નો જન્મે. પણ એવું નથી. આ તો જે ગુરુ શરણમાં વસન પ્રમાણે જે જીવન જીવ્યા છે ને ત્યાં આ વસ્તુ પ્રગટ થાય. અને પ્રગટ એને કરવું ન હોય થવા માંડે કામ. કારણ કે સિદ્ધિઓ તો એની પાસે આટા મારી હોય, પણ એને સામું ન જોઈએ. જે આ પદના પામ્યા છે એની વાત છે. બાકી તો અત્યારે બીજા લાઈન જ લાગી છે, દોરામાન ધાગામાન બીજે ત્રીજે માથા ઉતારવાન, કઈહારી કરવાની, પાણી પાય કે કઈહારી થઈ જાય. ભાઈ એવું થતું હોય? આ તો બધા મનના વેમ છે ને. મન માંદું પડ્યું છે, આ મનને જ સમજાવવાનું છે. ને આપણે ગુરુ શ્રીને મનને જ સમજાવવા ગયા હતા, આમાં બીજા કોઈને કઈ સમજવાની જરૂર છે નહીં. એટલે કીધું કે મન સમજી જાય ને તો કામ સિદ્ધ થઈ જાય એવું છે. મન સિવાય કોઈને કાંઈ તકલીફ નથી આ શરીરની અંદર. પણ જ્યાં સુધી આ મન નહીં સમજે ત્યાં સુધી આપણે ભજન અને સત્સંગ એટલા માટે જ કરવો પડે છે કે ધીમે ધીમે મન સમજે, આપણા પ્રકૃતિમાં ફેરફાર થવા માંડવો જોઈએ, આપણા જીવનમાં પરિવર્તન આવવું જોઈએ. કારણ કે વાતથી કોઈ નહીં સમજાય. અત્યાર સુધીમાં આપણે જોઈએ જે સંતો થઈ ગયા છે એની વાતથી કોઈ નથી સમજ્યું, પણ એનામાં એવા ગુણ જયારે જયારે આવી ઉતર્યા છે ત્યારે ત્યારે જગતને એમ છે ના બરાબર છે. એટલે વાત તો બધા જાણે છે. આપણે કઈક મહામંત્ર નો મોટો મહિમા વખાણો બ્રહ્મના ભેદમાં, ઋષિ મુનિ જપતા એનો જાપ હરી નથી ચાર વેદમાં. તો કણ કણમાં સદ વેદમાં નહીં હોય એમ હું કેમ કીધું છે? પણ એને આપણે સમજ્યા નથી. શાન સમજાઈ જાય તો ખરેખર ખ્યાલ આવી જાય. વેદમાં નથી, વેદમાં નથી એટલે હું વેદ કોને કહેવાય? આ બોલાય છે ત્યાં સુધી વેદ છે, અને આ બોલે એનથી બહાર છે જો, અને આપણને એની બહાર સમજાવ્યો છે. આ એટલે નથી વેદમાં, બાકી આમ વેદમાં નથી એવું નથી કોઈ કહેવાય એવું.
ભરપૂર ભર્યો. ભરપૂર ભર્યો છે, ક્યાંય બાકી જ નથી. હોની અણી મૂકવા એટલી જગ્યા એની વિની બાકી નથી એમ કે કોઈ છે કહેવાય. પણ આ વાતમાં વાણીમાં કઈક મરમ હોય અને આ વસ્તુને આપણે એમ સમજવી પડે એવું છે. એટલે જે કાંઈ આપણને મહામંત્ર મળ્યો છે એનું આપણે મનન કરવાનું છે, નિધ્યાસન કરવાનું છે અને આપણે સમજણમાં લેવાનું છે. અને જો એ લેહ લાગી જાય તો ખરેખર આનંદ થઈ જાય એવું છે અને પરમ તત્વને પ્રાપ્ત થઈ જાય. લેહ ગગનિયામાં લાગી રે મને સતગુરુ મળ્યા. લેહ ગગનિયામાં લાગી રે મને સદગુરુ મળ્યા. નામની નો બતવાજી રે મને સતગુરુ મળ્યા. નામની નો બદવારી રે મને સદગુરુ મળ્યા. સમરણ કરતા મને સામારે મળ્યા. સમરણ કરતા મને સામાર મળ્યા. સંત બડા સોહાજી રે મને સતગુરુ મળ્યા. સંત બડા સોહાગી રે મને સદગુરુ મળ્યા. લેહ ગગનયામાં લાગી રે મને સતગુરુ મળ્યા. ગગની આમાં લાગી રે મને સદગુરુ મળ્યા. પૂર્વની કમાણી મારી છોડતા ટેરાણી. પૂર્વની કમાણી મારી સુરતા ઠેરાણી. સંત બડા ઉપકારી રે મને સદગુરુ મળ્યા. સંત બડા ઉપકારી રે મને સદગુરુ મળ્યા. લેહ ગગનિયામાં લાગી રે મને સદગુરુ મળ્યા. ગગની આમાં લાગી રે મને સદગુરુ મળ્યા. લેહ ગગનિયામાં લાગી. જ્યારે આપણા અંતરમાં ગુરુ મહારાજના પદ ઉપર આપણે લેહ લાગી જાય અને ગુરુ મહારાજ ઉપર આપણો જો સુરતા બરાબર લાગી જાય તો ખરેખર આ પદને પ્રાપ્ત થઈ જાય એવું છે. કારણ કે સ્મરણ કરતા મને સામા મળ્યા. હવે સ્મરણ કોનું થાય છે અને કોણ કરે છે? સ્મરણ કરવા વાળો એ છે અને કરવા વાળો એ છે. આમાં બીજો છે જ નહીં. જે વસ્તુ આપણને જ્ઞાન પ્રાપ્ત થયું છે, જ્યાં જો આપણી દ્રષ્ટિ જાય તો આપણું બધી વસ્તુ લઈ લીધી પછી જ્ઞાન આપ્યું છે. હવે આ જ્ઞાન આપ્યું કોને? આ વસ્તુ આને નક્કી કરવું પડે. 18 દિવસનું યુદ્ધ ચાલુ થવાનું હતું અને અર્જુન એમ કે ભાઈ હું આ બધા નહીં મારું. ત્યારે કૃષ્ણ ભગવાન એમ એને સમજાવે છે કે ભાઈ તું કેશો આ મરવાના નથી કોઈ, કે આ પહેલા હતા અત્યારે છે અને આ પછી રહેવાના છે. આવું એને નક્કી કરાવી દીધું. હવે એને જો એ નક્કી થઈ ગયું આપણે એ જ નક્કી કરવું પડે કે ન કરવું પડે? કે આપણે એ જ નક્કી કરાવ્યું ને. તમે પહેલા હતા અત્યારે છો ને પછી રહેવાના છો. કૃષ્ણ ભગવાન ને દુર્વાસાએ પ્રશ્ન પૂછ્યો હતો કે ભાઈ તું ક્યાંથી આવ્યો છો ને ક્યાં જવાનો છો? ત્યારે કૃષ્ણ ભગવાન કે ભાઈ હું ક્યાંયથી આવ્યો નથી ને ક્યાંય જવાનો નથી. આ પદ એને નક્કી થઈ ગયું હતું. કારણ કે આ વસ્તુ જેમ જેમ નક્કી કરવી પડે ત્યાં સુધી મેળ પડે એવું નથી. એમ જ્યારે
ભીષ્મ પિતામહ યુદ્ધમાં સેનાપતિ હતા અને એની બાણોની એવી વર્ષા વરસાવી દીધી, એમ કે છે કે આખું બ્રહ્માંડ ઘેરી લીધું બાણો છે. અને અર્જુન મૂંઝાઈ ગયો અને અર્જુન કૃષ્ણના પગમાં પડી ગયો કે પ્રભુ આ દાદા હવે નહીં રહેવા દે, મારી નાખશે કે. ત્યારે કૃષ્ણ ભગવાન એને એમ કે છે કે હું તો દુર્વાસાનો શિષ્ય છું અને તને હજી ગુરુ મહિમા સમજાણો નથી કે હું કેમ તું બીસો કે તો તું મરવાનો છો? તારા જન્મોય નથી, મરણય નથી, તારે કઈ થવાનું નથી. ને આ તો કે આ વરસાદ જયારે આવવાનો હોય ને ખગડાટી વાદળા થયા હોય અને વીજળી કડાકા ને ભડાકા થતા હોય પણ સાટોય ન પડે ને પાછું વિખાઈ જાય, આ બધું આગળ વિખાઈ જવાનું છે કે. તો આવું એને નક્કી થઈ ગયું છે. આ ભ્રમ છે આ ભ્રમ ને કાઢવાનો છે, બાકી કાંઈ છે નહીં. જે થવાનું છે એ ગમે તારે થવાનું છે. લોઢાની કોઠીમાં હશે તો થવાનું છે, કદાચ જંગલમાં હુતાય છે તો એ કાંઈ નથી થવાનું. પણ જે આપણી અંદર ભ્રમ છે, બીક છે, આ બીક ના કાઢવાની છે, બીજું કાંઈ કરવાનું નથી. અને જે આપણે પહેલા તો એક જ વસ્તુ નક્કી કરવી પડે કે જે આ બધાના શીશ સીડ્યા છે ગુરુ મહારાજ સિવાય કોઈના છે અને આપણને નક્કી જ નથી થતો હોય ને. આપણે તો જો બધાના ગુરુ મહારાજને શીશ સીડ્યા તો આપણે કોઈને આવવાનું કહેવાનું કેમ કરીએ છીએ? આજે સમજણ જ નથી આવતી. હજી આપણે મારું તારું ને એમાંથી બહાર નથી નીકળી શકતા. કારણ કે આ તન મન ધન અને શીશ આ બધું આપણને ગુરુ મહારાજે આપ્યું છે. આપણું કાંઈ છે નહીં. જો આવું નક્કી થઈ જાય તો કામ થઈ જાય એવું છે, પણ એ નક્કી નથી થાય એવું. જેમ તેમ થાય નક્કી. કારણ કે આ મન ઊભું છે અને આ મન ત્યાં સુધી ઠેકાણે પડવા દે એમ નથી. લેહ ગગનિયામાં લાગી રે મને સતગુરુ મળ્યા. ગગનિયામાં લાગી રે મને સદગુરુ મળ્યા. આપોરે ત્યાગીને જોયું મેં જાગી. આપોરે ત્યાગી મેં જોયો રે જાગી. ગટડામાં જોત્યો જાગી રે મને સતગુરુ મળ્યા. ગટડામાં જોતો જાગી રે મને સદગુરુ મળ્યા. લેહ ગગનિયામાં લાગી રે મને સદગુરુ મળ્યા. ગગનિયામાં લાગી રે મને સદગુરુ મળ્યા. પૂર્વની કમાણી મારી સુરતા સમાણી. સંત બડા સોહાઈ ગયે. પૂર્વની કમાણી આપ તો આપણે કઈક પૂર્વની હારી કમાણી હશે ને એટલે આપણને સંતોનો સંગ થયો, ગુરુ મહારાજ નો સંગ થયો અને એવા ગુરુ પણ મળ્યા ઉપકારી કે જેને બ્રહ્મ તત્વને જાણ્યું હોય અને એ બ્રહ્મ તત્વની આપણને ઓળખાણ કરાવી દીધી કે જો આની સિવાય આ જગતમાં કાંઈ છે નહીં. આવા તત્વની આપણને ઓળખાણ કરાવી દીધી. પણ ક્યારે કે આપોરે ત્યાગીને જોયું મેં જાગી. ઘટડામાં જોત્યું જાગી. આ તો આપો આ આપો એટલે આપાપણું બધું ત્યાગી દેવું પડે. આ જે હું નથી આવું જયારે નક્કી થાય ને ત્યારે વસ્તુ જેમ જેમ પ્રાપ્ત થાય એવી છે. ત્યાં સુધી આ મેળ પડાય એવું નથી. લેહ ગગનિયામાં લાગી રે મને સતગુરુ મળ્યા. લેહ ગગનિયામાં લાગી રે મને સદગુરુ મળ્યા. ગલીએ બજાર મારે હુવાય જ્વાળા. ગલીએ બજારે મારે હુવાય જ્વાળા. જીનયો જોને રે ન ભાંગી રે મને સતગુરુ મળ્યા. દિનયો જોને
ભાગી રે મન સદગુરુ ગુરુ મળ્યા લેહ ગગનિયામાં લાગી રે મને સદગુરુ મળ્યા લેહ ગગનિયામાં લાગી રે મન સદગુરુ મળ્યા ઈ રે અજવાળે મેં તો આલમ વધાવ્યા રે દ્વારે મેં તો આલમ વધારા નિર્ભય નિશાને રહી જાગી રે મન સદગુરુ મળ્યા નિર્ભય નિશાને રહી જાગી રે મન સદગુરુ મળ્યા મળ્યા દાસ બળદેવ ને ગુરુ સવારામ મળ્યા દાસ બળદેવ ને ગુરુ સવારામ મળ્યા ભવની ભાવટ ભાંગી રે મન સદગુરુ મળ્યા ભવની ભાવટ ભાંગી રે મન સદગુરુ મળ્યા લેહ ગગનિયામાં લાગી રે મન સદગુરુ મળ્યા ગગનિયામાં લાગી રે મન સદગુરુ મળ્યા ગલીએ બજારે મારે હુવાંજ વાળા જીનું ઉગ્યો ને રેન ભાંગી તો અજ્ઞાન રૂપી જે આપણામાં આવરણ હતું એ અજ્ઞાન રૂપી આવરણ જો વયું જાય તો ખરેખર આમાં બધે અંજવાળું જ છે એની સિવાય કાંઈ છે નહીં આપણે જ્ઞાનને નથી મેળવવાનું આપણે અજ્ઞાનને કાઢવાનું છે બીજું કાંઈ નથી કરવું જો જ્ઞાન અને અજ્ઞાન બે વસ્તુ છે જો અજ્ઞાન નીકળી જાય તો જ્ઞાન તો પડ્યું જ છે પણ અજ્ઞાન નીકળતું નથી આપણે અજ્ઞાનને કાઢવા માટે આ ભજન અને સત્સંગ કરવા આપણે આવરણો છે આ બધા આપણને જેમ સેમ ગુરુ મહારાજે સમજાવ્યું છે પણ આપણને એવું દેખાતું નથી કેમ કે અંધારું પડ્યું છે આપણામાં આ અંધારું જયારે નીકળે ને ત્યારે કહેવાય કે અંજવાળા અંજવાળા આજ મારે અંજવાળા એ સિવાય અંજવાળું ન કહેવાય તો ખરેખર આવા પદ અને આ પદની આપણને ગુરુ મહારાજે જાણ કરી છે અને આવું પદ આપણને પ્રાપ્ત થયું છે તો કે નિર્ભય નિશાને રહી જાય ઈ રે અંજવાળે મેં તો અલખ વધાવ્યા જો જે સંતોને અનુભવ થયો છે આ અનુભવની વાત છે પણ આપણને તો એવો જો કઈક અનુભવ થાય તો વસ્તુ હાસી નકર ત્યાં સુધી આ બધી વાતો કહેવાય કારણ કે આ તો વાણીમાં આવે વણસી જાય નિર્વાણી પદ હાસું આ તો નિર્વાણીની વાત છે વાણી જ્યાં પોગે નહીં એની વાત છે પણ આ તો વાણી આપણે શા માટે સમજણમાં લેવા માટે બોલવી પડે પણ વાણીથી પર છે અને આ પદની ઓળખાણ જો આપણને થઈ જાય તો અંજવાળું થાય પછી કેવું દેખાય પછી હરખું દેખાય આપણે પેલા આપણે પોતાને નક્કી કરવાનું આપણને હરખું દેખાય છે કઈ નાના મોટું દેખાય છે કોઈ હારા મોળું દેખાય છે કેવું દેખાય છે એ આપણે પોતાને નક્કી કરવાનું છે એટલે જો આવી આપણી દ્રષ્ટિ નિર્મળ થઈ જાય આપણા વિચારો શુદ્ધ થઈ જાય આપણી વાણી વૈરાગ્ય બની જાય તો ખરેખર આ પદ સમજાઈ જાય એવું છે અને આમાં સમજીને આનંદ કરવાનો છે આનંદ સિવાય બીજું કઈ છે ને કોઈ આવતોય નથી ને કોઈ જાતોય નથી અને કોઈ કોઈને કઈ દેતો નથી એટલે આપણે ખોટા કઈક મેળવવા હાટું ભજન સત્સંગ કરતા હોય તો એમે ન કરવો આ તો મુક્તિનો માર્ગ છે મુક્તિ મેળવવા માટે છે બાકી કાંઈ કોઈ જે મળે છે એ તો કર્મને આધીન મળે છે બાકી જેટલા સંતો થઈ ગયા આપણે જોઈએ છીએ નરસિંહ મહેતા ખાવા કાંઈ નહોતું છતાંય પણ એમ કે દેવા વાળો નથી દુબળો ભગવાન કાંઈ નથી ભિખારી અને આપણને ગમે એટલું દીધું તો આપણને ક્યાંય સંતોષ નથી એટલે આ સંતોષ પ્રાપ્ત કરવા માટે આ ભજન અને સત્સંગ કરવા પડે એવું છે નકર જે સ્થિતિ
આ સંતો ભજન કરી ગયા ને એ સ્થિતિ તો બહુ કઠણ હતી, ખરાબ હતી. તેજી આવી રીતે ભેગું ન થવાતું ને ભજન ન થતા. તેજી આ ભજન કરી ગયા છે. અત્યારે તો આપણે સારું છે, ગમે ત્યાં બેન ભજન કરી કે કોઈ આપણે વિરોધ ન કરે. તેજી તો રજવાડા હતા, એકાબીજાના હાંધા કરે અને હક ન લેવા દેતા, જેલમાં પૂરતા ને કયક કરતા હતા. અને છતાં પણ એની ભજન કર્યા છે. તો આવા આપણે સંતો મળ્યા છે. તો સંતો શા માટે આ બધે ફરે છે કે જો આમાંથી 5-25 જે ઉગરી જાય તો એને એ જ કામ કાર્ય કરવાનું છે. એને કાંઈ કોઈ પાસે કાંઈ લેવું નથી, કોઈને કાંઈ જેવું નથી, પણ જ્ઞાન પીરસવા આવ્યા છે. જેવાનું તો છે પણ જ્ઞાન સમજણ. એટલા માટે આ સંતો વિહાર કરે છે. તો અહીંયા હોય તો આપણે ભજન અને સત્સંગ નો લાભ લેવો અને લેવરાવો. અને આ પદ એવું છે ગુરુ મહારાજનું, જો પદમાં આપણી સુરતા રહી જાય તો આમાં ઓટોમેટિક કામ થાય છે. આમાં કોઈને કહેવાય છે કાંઈ થાય એવું નથી. કારણ કે શાસ્ત્રોમાં પણ એના વર્ણન છે કે કૃષ્ણ ભગવાન યુદ્ધમાં એમ કહેતા કે કાલે એટલા જણા મરી જવાના હતા, એ મરતા. એટલે અર્જુનને એમ છે પ્રભુ તમને બધી ખબર કેમ પડે? કે ભાઈ મને તો એ ખબર પડે છે. તો કે ભાઈ તમારી પાસે એવી શક્તિ હોય તો મને કે માથા ઉપર હાથ મૂકો ને, હું થોડુંક જાણતો થઈ જાઉં. કે ભાઈ એમ થવાય એવું નથી. કે એ તો હું જે માર્ગે હાલ્યો ને એ માર્ગે તારે હાલવું પડે તો જ થાય, બાકી એમને થાય એવું નથી. એમ આપણને ગુરુ મહારાજે જે માર્ગ બતાવ્યો છે એ માર્ગે જો આપણે હાલશું તો આપણા કાર્યો પણ થાહે થાહે થાહે, એમાં કોઈ શંકા નથી. પણ વિશ્વાસ હોવો જોઈએ, આકાશથી ઊંચો વિશ્વાસ હોવો જોઈએ અને પૃથ્વીથી પહોળી શ્રદ્ધા હોવી જોઈએ. જો આવો શ્રદ્ધા અને આવો વિશ્વાસ જો આપણે અંદર આવી જાય ને તો ગમે એનું કામ કરે, ન કરે એવું બને નહીં કોઈ છે. એટલે આવું પદ ગુરુ મહારાજનું છે અને હળે મળે આનંદ કરવાનો છે અને આનંદ કરાવવાનો છે. આનંદ સહિત પોતાનું સ્વરૂપ છે. સતગુરુ મહારાજની જય.